રાજકોટ શહેરમાં ચોરી અને લૂંટફાટની વધી રહેલી ઘટનાઓને જોતા રાજકોટવાસીઓ એલર્ટ મોડમાં રહેવું પડે છે. દિન દહાડે થઈ રહેલી લાખો રૂપિયાની ચોરીઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં માત્ર 1.5 મહિનામાં માલવીયા નગર પોલીસ સ્ટેશન અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 જેટલા વ્યક્તિઓએ પોતાનું 2 વ્હીલરની ડેકીમાં રાખેલ અંદાજિત 7 લાખ જેટલી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. રાજકોટ શહેરમાં થયેલ લાખો રૂપિયાની ચોરી કરનાર બંને આરોપીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 6 લાખ રૂપિયાની રોકડ રકમ, 6 જેટલી ફેક નંબર પ્લેટ, મોટરસાઇકલ, મોબાઈલ ફોન, ડેકી તોડવાનું સાધન, કુલ 6,58,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપીઓએ કબૂલ્યું છે કે રાજકોટ શહેરમાં 3 જેટલી જગ્યાએ તેમજ વલસાડ અને દિલ્હીમાં એક ગુનો આચર્યો છે. આ સિવાય મુંબઈમાં મલાડ અને કાંદિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 2 જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાથરા શ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ 20મી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના 2 તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં 3 જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. બંને આરોપીઓ વિરુદ્ધમાં, જેમાં મુખ્ય જે આરોપી છે મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી, તેના વિરુદ્ધમાં ગુજરાત, બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. ગુજરાતમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠા, વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડિક્કી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને 41 જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે. જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસએસમાં રાખેલા રોકડા રૂપિયા 6 લાખ તેમજ આ ગુનો કરતી વખતે જે ડિક્કી તોડવા માટે સાધન વપરાય છે તે કી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા 9 એમ કરીને લગભગ 6,58,700નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.